ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને વાગી રહ્યા છે 12:30. ગુડ મોર્નિંગ કહેવાય ગયું ભાઈ. આપણે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. આપણે જવાનું હોય ભાઈ એસકે ભાઈને મળવા. તો હાલો હવે નીકળીએ આપણે ઘરેથી અને રનિંગમાં મળીએ તમને આગળ આગળ. તો આપણે નીકળી ગયા છે ગોપ જવા માટે, જોઈ શકો છો. ત્યાંથી તો હજી એક ભાઈબંધ આવવાનો હોય, બટ એ રોજડાથી આવવાનો હોય. તો હવે હું ધીમે ધીમે નીકળી ગયો હું ઘરેથી. આપણું બ્લેક પેન્થર લઈને જવાના છે. તો હાલો હવે આપણે આગળ આગળ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આગળ આગળ શૂટિંગ થશે તો દેખાડી હું તમને. સારું સારું હશે તો સારું લોકેશન હશે દેખાડી, જોતા રહેજો વિડીયોમાં. ઓકે, તો હું નીકળી ગયો છું જવા માટે અને આપણે રોજડાથી ટર્ન મારી લીધો છે. સોરી, રોજડાથી ખાંભોજાથી ટર્ન મારી લીધો છે. હવે આવશે નટવર, પછી આવશે રોજડા. ધીમે ધીમે જોતા આવજો બધા. રોડ રસ્તો મજા મસ્તીનો હોય એટલે ઊંડા આંકવાની મજા આવે. તો હાલો આગળ આગળ વિડીયો મહિના રહેતો દેખાડો. તમને બરોડો ડુંગર દેખાતો જશે. હવે ભાણવર રહ્યો ખાલી 18 કિલોમીટર રહે છે ભાણવરથી. બરોડો ડુંગર બહાર દેખાય છે. તો હાલો આગળ આગળ જોતા આવજો. તો આપણે ઢેબર બની ગયા છે. ઢેબરથી એક કિલોમીટર આગળ આપણે આવી ગયા છે. હવે ધીમે ધીમે નીકળી આમ જઈએ છીએ આપણે. હવે આથી આપણે ભાણવર 8-9 કિલોમીટર જેવું છે. જો આ બોર્ડ આવી ગયો છે 8 કિલોમીટરનો બોર્ડ છે. તો હાલો ધીમે ધીમે જાય ભાણવર મળીએ. આપણે મૂકી ગયા છે ભાણવર. ભાણવરથી બજાર જોઈ શકો છો. હજી આપણે આમાં થોડુંક આગળ જવાનું હોય નથી, ભાણવર ગામમાં જવાનું હોય. ત્યાંથી પછી આપણે સીધું જવાનું હોય ત્રણપાટિયા. તો હાલો હવે ધીમે ધીમે જઈએ. તો જોઈ શકો છો આપણે ભાણવર પૂકી ગયા છે સર્કલ ઉપર. આપણે હવે આમ જવાનું હોય. આમાં બહુ ટ્રાફિક છે. હજી આથી ત્રણપાટિયા તો થાવકું બધું સેટું હોય. આથી ગોપ થાવકું બધું છે. તો આપણે ધીમે ધીમે જઈએ છે. આથી આમ મરડવાનું હોય આપણે. હમણાં આવી જશે આપણે રસ્તો. ત્રણપાટિયા હવે આથી ગોપ જાય છે 12 કિલોમીટર. તો હવે અમે ધીમે ધીમે જઈએ છીએ ફટાફટ એસકે ભાઈને મળવાનું હોય આપણે. ગોપ જઈને મળીએ એસકે ભાઈ પાસે. તો જોઈ શકો છો આપણે ગોપથી 5 કિલોમીટર પહેલા છે અને રસ્તો બહુ ખરાબ છે ભાઈ. બહુ ખાડા કરવા છે. તો આપણે ગોપ પૂકી આવ્યા છે. હવે આપણે ભાઈ ગામ છે ને 2 કિલોમીટર અંદર જવાનું હોય ગોપ ગામમાં. આ ગોપને બાણ એનું ઓલું હોય. તો આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ ગોપ ગામમાં. મળી ગયા છે. તો હાલો હવે એસકે પાસે જઈને ફાઇનલી આપણે એસકે ભાઈની મુલાકાત લઈએ ને પછી તમને બધાને દેખાડીએ, પછી મળીએ. ગોપ ગામમાં આટા મારી લીધા છે ને એક ભાઈને પૂછ્યું તો એ કે આગળ છે હજી ગોપનાથ વાળે રસ્તે રહીએ છે એસકે ભાઈ. તો હાલો હવે પાછા નીકળી ગયા છે આપણે. આ ગોપ ગામ છે, અમે આટા મારી દીધા. આપણે એક રોડેથી મળ્યા છે કે આગળ હજી એની દુકાન છે એસકે ભાઈની. તો હવે જઈએ છીએ આપણે એસકે ભાઈની દુકાને ધીમે ધીમે. હવે આ સાઈડે છે એસકે ભાઈની દુકાન. તો આવી ગઈ છે અમે એસકે ભાઈની દુકાન. ફાઇનલી એસકે ભાઈ મળી ગયા છે. એસકે ભાઈ કંઈક 2 શબ્દો બોલો યાર. કેમ છે? મજામાં ભાઈ? મજા. ક્યાંથી આવ્યા તમે? આપણે આવ્યા ગિંદરખેડાથી, આમ બોગવદર સાઈડ, પોરબંદર સાઈડ. પોરબંદર સાઈડ. તો શું કે કેટલી પબ્લિક તમારી મને ઓળખતી? અરે આખું ગામ. એવું? હો, સિરિયસલી. ચાલો, શું કે તમારી ચેનલ હાલે? હો હાલે. ભાઈની ચેનલ ના હાલતી હોય ને મારી પબ્લિક જે મને ઓળખતી હોય ને એ ભાઈને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈને કહેતા નહીં કરી જ નાખજો. જો ભાઈ એસકે ભાઈ ક્યાંય કરી નાખજો. કહેવા ના, મારી પબ્લિક કોઈ કીધા વગર કરી નાખે. આ તો જસ્ટ કહી દીધું. બરોબર. આપણે એસકે ને ગોપને હસ્તીને મળી નીકળી ગયા છે. ગોપથી આપણે મજા આવી ગઈ ભાઈ એસકે ભાઈને મળીને. હવે આપણે સીધું જવાનું હોય ભાણવર બાજુથી જવાનું હોય સીધું ઘર સાઈડ. આજે આપણે ગોપને હસ્તીને મળ્યા. બહુ સારા માણા છે એસકે ભાઈ. તો ધીમે ધીમે જઈએ છે. એસકે ભાઈને મળીને ફાઇનલી આપણે પૂકી ગયા ત્રણપાટિયા. એસકે ભાઈનું ઘર થાય છે 15 કિલોમીટર જેવું. આપણે જાજી ઘડી ખોટી નથી ત્યાં. એસકે ભાઈની મુલાકાત લીધી પછી નીકળી ગયા છે. એસકે ભાઈ ઉઠી ગયા હતા, હજી તો ઉઠીને દુકાને બેઠા હતા ભાઈ. એસકે ભાઈ આવું એવું હતું એસકે ભાઈનું.
ઉઠીને દુકાને બેઠા છે. જો 3 પેટી આપણે ભાણવર સાઈડ ટર્ન મારી લીધો હોય. હવે જો આપણે ધીમે ધીમે જઈએ છે. આ બધા ટ્રેક્ટરો નવા બને છે, જૂના રિપેરિંગ થાય છે, એવું બધું છે. ભાઈ આ વિડીયોમાં ગાઈસ 12 કે તો વ્યૂ આવવા જોઈએ. એસ કહેવાય મળી લીધું આપણે. પંપ આવી ગયો છે. હાલો ગાઈસ, તો હવે આપણે ભાણવર મૂકીને પેલા પેટમાં ખાડા મૂકીએ ત્યાં બધાને મળીએ. ભાણવર મૂકી જાય પછી આપણે માર્ગમાં પીવા ઊભા રહી ગયા હતા દુકાને. આ દુકાન છે. આપણે પૂગી આવ્યા છે નાસ્તો કરવા. તો નાસ્તો મગવી લીધો હવે વેલેરો આવે તો કરીને ભાગી ત્યાંથી કરતા હોટલમાં નાસ્તો કરવા આવી ગયા છે. નાણીએ મગવી લીધા. જો સાહેબ પીએ હવે. હા તો નાસ્તો કરી દઈએ. આપણે નાસ્તો બાસ્તો કરી અને નીકળી ગયા છે ને હવે આપણે ફાઇનલી ઘરે પૂગીને બ્લોગ ચાલુ કરશું. બીજે કાંઈ શૂટ કર્યા જેવું હશે તો કરશું, બાકી નહીં કરીએ. બાકી ઘરે પૂગીને કરશું. હજી તો જ્યાં ઊભા છે હવે નીકળીએ છે. મસાલો બસાલો ખાઈ લીધો છે. તો હાલો હવે મળીએ ઘરે જઈને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં? તો આજ સીતારામ કરવાની અત્યારે પરવાર આવી, કારણ કે જયભાઈ નું તો ઘરે યાદ બહાર ગયો તો ત્યાંથી આવ્યો. આપણે એસકેભાઈને મળવા કેમ ગયા હતા કે આપણે આજે ભાણવાર એમને એમ કામ હતું ને ગયા હતા. તો એસકેભાઈને મળતા આવ્યા છે. તો વિડીયો જોજો, પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો. મળીએ આપણે આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં આગળ બધાને ગાઈસ તો હવે આપ લોકોને આપણે આજ પૂરો કરીએ છીએ. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ગોપને હસ્તીને મળે અને ઘરે ભાગી આવ્યા છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો. મળીએ પાછા આવતીકાલે સવારે નવા વિડીયોમાં. હવે નેક્સ્ટ કોમેન્ટ કરજો આપણે કેને મળવા જવાનું હોય, તમે કહે એને મળવા જાઉં. તો હાલો હવે આપણે આ બ્લોગને આજ પૂરો કરીએ. બાય બાય.